પાવર આવી ગયો હા લગમ જેમ ટાઈટ કરો ને એમ ભાગવું કરે બેહાડ દીધો હે અને કારણ કે લાઈન નો વહી જાય શીખે તો ખરા પણ એ જોવો એ ફૂલ પંપમાં જ અને ધીમે ધીમે એ હાકે અને કેવી રાઇડિંગ કર જરી લગમ ટાઈટ રાખ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જશું ને આપણે એક નવો લોક ચાલુ કરી દીધો કાયમની જેમને. અત્યારે આપણે થઈ દુકાને કારણ કે ઘોડીનો સામાન લેવા માટે આવ્યા હતા ને ઘરે બેહવા માટે આવ્યા હતા દુકાને અને ઘોડીનો સામાન બધો અહીંયા હે અને અડધો સામાન અહીંયા લબડે હે. બધી રીતના બધી સાઈડ સામાન છે અને સાબુકી અહીંયા પડી છે અને અત્યારે આપણે જવાનું છે રાણીની રાઈડ કરવા માટે કારણ કે આપણે છે ને ઘણા છોકરાઓને શીખવાડવાની છે રાઇડિંગ. એક તો જો આને આ ઘણો ખરો અવવાદ તો છે પણ જરી કાચો હે આપણે પાકો બનાવી દેવાનો હોય. એક આ જો આ દેખાય એક આ છે ને એક આ છે ને આને શીખવાડવાની હે પણ આને છે ને કઈ બેહતા ફાવતું નથી. જાડીઓ રહ્યો એટલે એ પડી જાય એનાથી એટલે આપણે ધીમે ધીમે કરતા આપણે એક સાઈડ નમી જાય અને ધીમે ધીમે કરતા આપણે બધાને રાઇડિંગ શીખવાડવાની છે અને જેને જેને રાઇડિંગ શીખવી હોય એ જલ્દીથી ફોલો કરી લ્યો. રાઇડિંગ કોની માથે શીખવાની માથે જાતો બે જાતો પડાવ ઉપર આપણું કામ ઓલો બ્લોગ મેકો તો ખબર છે ને અવાર બોલવા પડે. એટલે ગાઈસ એવું કઈ છે ને આપણે આગળ રાણી પાસે જઈને તમને બતાવવું આગળ રાણી આ લઈ આવે જાતું લગમ લઈને રાણી લેતો એને સલમાન ખાન આવે છે આગળ આ જો આ ઘોડીને લેવા જાય છે ને હવે આપણે સામાન માંડી ને પછી તમને કન્ટિન્યુ બતાવું ને આપણે છોકરાઓને રાઈડ કરાવીને કેવી કે રાઇડિંગ કરે એને શીખવાડીએ ધીમે ધીમે કરતા. એટલે ચાલો બનાવજો લાસ્ટ સુધી બ્લોગમાં કન્ટિન્યુ અને ફોલો કરી નાખજો. ફાઇનલી ગઈ અત્યારે રાણી આવી ગઈ છે ને રાણીને લગમ બગમ પહેરાવી દીધી છે અને અત્યારે જો તોડમાં ઊભી હે બેટા હાલે તોડમાં ઊભી જોવો તમે હાલે હા ઘોડી ગજ. અત્યારે હું મારી રહ્યો છું દંગ અને સાઈડમાં પહેરી દીધા એટલું ફેંકવાનું છે તો ગાઈસ તમે જોઈ રહ્યા છો રાણીને આપણે સામાન બામાન કરી નાખ્યો હે અને રાણીને થોડોક પાવર આવી ગયો હે લગમ જેમ ટાઈટ કરો ને એમ ભાગવું કરે. તમને બતાવું તમે જોવો જેમ લગમ ટાઈટ કરો એમ ભાગવું કરે સ્વીટ પલ્લો કરે. એટલે ચાલો કન્ટિન્યુ જો આગળ રાઈટ તમને બતાવું કેવી રાઈટ થવાની છે એટલે કન્ટિન્યુ લોગમાં બનાવ્યું બસ તો ધીરે ધીરે આમ જાને પોતે ખબર તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જનીલને બેહાડી દીધો હે અને ધીમે ધીમે એ હાકે અને કેવી રાઇડિંગ કરી કોમેન્ટ કરો. જોવો તમે આપણે ધીમે ધીમે કરતા શીખવાડ્યું એને લગામ કેમ રાખવાની, અટક ચટક કરે તો કેમ હાંકવાની એ રીતના બધું આપણે શીખવાડ્યું. જોવો અત્યારે કઈ રીતના હાકે ઝીણીમાં હાકે છે પણ બહુ સારી હાલે હા. અને લોહી કેવું ચડ્યું એ કોમેન્ટ કરી દેજો. હમણાં લાગત બાંધી જ રહી છે હાવ. જરીક લગામ ટાઈટ રાખ. એ બાદ આહા આ બીજો
ફાઇનલી ગઈ આપણે બહુ સેટા પલ્લે લઈને આવ્યા હતા ને અત્યારે ટેટી વહી ગયો હા. અને ધીમે ધીમે આ કે લગામ ટાઈટ રાખજે જરી. ધીમે ધીમે આને રાઇડિંગ શીખવાડવાની છે આપણે. અને એ રાઇડિંગ શીખે તો ખરા પણ એ જોવો એ ફૂલ ફોર્મમાં જ હોય એમ. આમ કાંઈ રાઇડિંગ ન શીખી કે જોવો સૈસમાં બસમાં નાખીને એને તો એમ લાગતું હશે ને કે હું જ કાંઈક છું. આજ તો થોડીક આગળ જોવો તમને બતાવું એ કેમ હાકે ને જો સૈસમાં બસમાં લગા કે ઓ હાલો કન્ટિન્યુ ગાય આને એક ઢીલ ઉતારતો. ફાઇનલી ગાય ટેકીને ઉતારી દીધો આપણે અને આને બેહાડી દીધો હે. આને ધીમે ધીમે આપણે રાઇડિંગ શીખવાડીએ. હજી આને કાંઈ ફાવતું નથી, પહેલો દિવસ છે એટલે આપણે ધીમે ધીમે આગળ આવી જાય છીએ. હું કારણ કે લાઈન ન વહી જાય એ ધ્યાન રાખવું પડે ને. લગામ એને શીખવાડું છું પાયાથી ધીમે 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 એકથી હું અહીંયા આકલો કરી એટલે હાલી આવશે. હાલે કાંઈ નહીં કરે ભૈયા તમે ધીમે ધીમે આમ આમ ઉછી લગામ જરીક કર ગાય. આવું બધું સ્ટ્રગલ કરવું પડે એટલે તમે જરૂરથી સબસ્ક્રાઈબ ગાય ગા કરી નાખો. જોવો તમે ફાઇનલી ગાય અત્યારે છોટુને ઉતારી દીધો આપણે અને જેનકાને બેહાડી દીધો. અને જેનકો હવે ધીમે ધીમે રાઈડ કરે છે. આપણે ફરીથી બેહાડી દીધો. એની પાસે કેવી કાલે કોમેન્ટ કરજો તમે. એની પાસે તો ફાટફાટા વહી જાય. જો આમ વહી જવી જોઈએ. એ કેમ આકલો રાખે ને આકે ને એ જોઈ લેવાનું. એ જોવો ગાઈસ કેવી કાલે એ બેટા જરીક લગામ દબાઈ આ કાય કાય ગાઈસ જોવો તમે કેવી કાલે. અને લગામ પકડતા આવડી ગયું છે આને. અને ધીમે ધીમે ટીસક્યુ દેતા નિરાતે થોડીક ધીમે ધીમે ટીસક્યુ દેતા ફાવી ગયું એને. હા ઉતરી છે. આવા દે એ બેટા ધીમે ધીમે આવે. હા નાકામાંથી ચડાઈ દે. એ આગળ ઊભી રાખજે. ફાઇનલી ગઈ છે રાણીને સામાન બામાન ઉતારી નાખ્યો. લઈને આવી ગયા પાછા અને સામાન ઉતારી નાખ્યો છે. ને હવે પાણી પાઈને પછી બાંધીને આ થોડીક લાઈન ને બધું કાઢવું પડશે. કારણ કે હમણાં કાંઈ હું અહીંયા હતો નહીં એટલે આ બધું આમને પડ્યું છે. એટલે આ બધું પહેલાં સાફસૂફ કરી નાખું. એટલે કન્ટિન્યુ લોગમાં જો ને ચાલો ને તમને આગળ અપડેટ દેતો રહું. ફાઇનલી ગઈ છે આપણે રાણીને બાંધી દીધી હતી ને અત્યારે આપણે નીકળી ગયા છે. એ તમને કાલે મેં બતાવ્યું હતું, કાલે કીધું હતું કે ઘોડો ટ્રેન કરવા જઈએ સીધે ત્યાં અત્યારે જાઉં છું. એટલે આ બ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે આ બ્લોગ અહીંયા જઈને કરતી. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને ફોલો જરૂરથી કરી લેજો. એટલે આવા નવા વિડીયો આવતા રહે. એટલે ચાલો મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય.